હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ જીકે એચકે યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આ વિડીયોમાં પંચાયતી રાજ વિષયના કેટલાક ટોપિકોની પ્રશ્નોત્તરી જોવાના છીએ. તો અંત સુધી આ વિડીયોમાં બની રહેશો. ટોપિક છે ગુજરાતમાં પંચાયતી રાજ. પંચાયતી રાજનો અમલ કરનાર ગુજરાત દેશનું કેટલામું રાજ્ય બન્યું? 8મું. ગુજરાતમાં પંચાયતી રાજ અંગેની પ્રથમ સમિતિ કઈ? રસિકલાલ પરીખ સમિતિ 1960માં. ગુજરાત પંચાયત અધિનિયમ 1961માં અમલીકરણ સમયે ગુજરાતના રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાઝ જંગ. ગુજરાત પંચાયત અધિનિયમ 1961ના અમલીકરણ સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? જીવરાજ મહેતા. ગુજરાત પંચાયત અધિનિયમ 1961નો અમલ ક્યારથી થયો? 1 એપ્રિલ 1963થી. ગુજરાત પંચાયત અધિનિયમ 1961નો અમલ કચ્છ જિલ્લામાં ક્યારથી થયો? 15 એપ્રિલ 1963. ગુજરાત પંચાયત અધિનિયમ 1961નો અમલ ડાંગ જિલ્લામાં ક્યારથી થયો? 1 જૂન 1972. ગુજરાત પંચાયત અધિનિયમ 1961ના અમલીકરણ સમયે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા? ફતેહ અલી પાર્લેજીવાલા. સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? ઝીણાભાઈ દરજી સમિતિ 1972. ન્યાય પંચાયતમાં એક વ્યક્તિ અનુસૂચિત જાતિ અને એક વ્યક્તિ અનુસૂચિત જનજાતિની હોવી જોઈએ એવી ભલામણો કઈ સમિતિ દ્વારા કરાઈ હતી? ઝીણાભાઈ દરજી સમિતિ. સમરસ યોજનાના બીજ બીજી કઈ સમિતિના અહેવાલમાં રોપાયા હતા? રેખાઉદાસ શાહ સમિતિ ઈસવીસન 1977. ગુજરાત પંચાયત અધિનિયમ 1993નો અમલ ક્યારથી થયો? 15 એપ્રિલ 1994. ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002ના અર્થઘટન અંગે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતા અંતિમ નિર્ણય કોણ લે છે? નાણાં વિભાગ. કયા સુધારા અંતર્ગત તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાની મુદત 5થી ઘટાડીને 2.5 વર્ષ કરાઈ? ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા કાયદો 2015. ગુજરાતમાં સૌપ્રથમ ઈ-વોટ ક્યાંથી નખાયો? સુરતથી. ગુજરાત પંચાયત ધારામાં કેટલી કલમો છે? 289. બંધારણની અનુસૂચિ 11 હેઠળના કેટલા કામો પંચાયતોને સોંપાયા હોવાનું ગુજરાત સરકારે કેન્દ્રને જણાવેલું છે? 15. ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારોમાં કઈ ગ્રામ પંચાયતોમાં સરપંચનો હોદ્દો આદિવાસી માટે અનામત નથી? જ્યાં 75% કરતાં વધુ વસ્તી બિન આદિવાસી હોય. સૌપ્રથમ ઈ-ગ્રામની શરૂઆત ક્યાંથી થઈ? ગુજરાતના ભાવનગર જિલ્લાના વાળુંકુટ અથવા વાળુંગપુરમાંથી. ગુજરાતનું સૌપ્રથમ ગોકુળ ગામ રાયસણ ગાંધીનગર. રાજ્ય સહકારી ફંડ સ્થાપવાની ભલામણ કઈ સમિતિ દ્વારા કરાઈ હતી? રસિકલાલ પરીખ સમિતિ. ગુજરાતમાં પંચાયતી રાજના અમલ માટે લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? રસિકલાલ પરીખ. ટોપિક છે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો. પંચાયતી રાજને બંધારણીય સ્થાન આપવાનો પ્રયાસ પ્રથમ કઈ સરકાર દ્વારા કરવામાં આવ્યો? રાજીવ ગાંધી સરકાર દ્વારા.
રાજીવ ગાંધી સરકારે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા કયો બંધારણીય સુધારો સંસદમાં રજૂ કર્યો હતો? 64મો. પીવી નરસિંહ રાવ સરકારે પંચાયતી રાજ માટે કયો સુધારો લોકસભામાં રજૂ કર્યો હતો? 72મો. પીવી નરસિંહ રાવના 73મા બંધારણીય સુધારાને સંપૂર્ણપણે મંજૂરી મળ્યા બાદ કેટલા રાજ્યોની વિધાનસભાએ સમર્થન આપ્યું હતું? 17. કઈ સમિતિને ભલામણને આધારે 73મો બંધારણીય સુધારો કરીને પંચાયતોને બંધારણનું સ્થાન અપાયું? એલ. એમ. સંઘવી સમિતિ. પંચાયતી રાજ માટે અલગ મંત્રાલયની સ્થાપના કયા વડાપ્રધાનના કાર્યકાળમાં કરવામાં આવી? ડોક્ટર મનમોહન સિંહ. પંચાયતી રાજને બંધારણીય સ્થાન આપવાનો પ્રથમ સફળ પ્રયત્ન કઈ સરકાર દ્વારા કરવામાં આવ્યો? પીવી નરસિંહ રાવ સરકાર. પંચાયતની વ્યાખ્યા બંધારણના કયા અનુચ્છેદમાં આપેલી છે? 243. દરેક સ્તરની પંચાયતોના અધ્યક્ષોના હોદ્દાની મુદત કુલ સંખ્યાના કેટલાથી ઓછા ન હોય તેટલા હોદ્દાઓ મહિલાઓ માટે અનામત રાખવાના હોય છે? 1/3 ઓછા ન હોય તેટલા. ટોપિક છે 73મો બંધારણીય સુધારો અધિનિયમ 1993. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાનો 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો? 24 એપ્રિલ 1993. 73મો બંધારણીય સુધારો કયા વડાપ્રધાનના શાસનકાળમાં કરવામાં આવ્યો હતો? પીવી નરસિંહ રાવ. કયા રાજ્યમાં પંચાયતની રચના મરજિયાત છે? જે રાજ્યની વસ્તી 20 લાખથી ઓછી હોય. પંચાયતી શાસન પદ્ધતિને કેટલા સ્તરે વહેંચવામાં આવી છે? 3. પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણીય સુધારામાં કઈ જોગવાઈ કરવામાં આવી છે? રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે તે. 73મા બંધારણીય સુધારામાં મહિલાઓ માટે કેટલી બેઠકો અનામત રખાઈ છે? 33% ઓછી નહીં તેટલી. 73મા બંધારણીય સુધારા અધિનિયમને રાજ્યસભાએ ક્યારે મંજૂરી આપી? 23 ડિસેમ્બર 1992. 73મો બંધારણીય સુધારો કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે છે? રાષ્ટ્રપતિ. 73મા બંધારણીય સુધારા બાદ કયા રાજ્યમાં ન્યાય પંચાયત અસ્તિત્વમાં આવી? બિહાર, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ. 73મા બંધારણીય સુધારા હેઠળ ભાગ 9માં કઈ કલમો છે? 243 થી 243 ઓ. 73મા બંધારણીય સુધારા અંતર્ગત 11મા પરિશિષ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? 29. કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ? 73મા બંધારણીય સુધારા બાદ. પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે? રાજ્ય યાદી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.